ગુજરાતમાં હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી વાયરલ. આજે 21 દિવસ થયા છે. અહીં રાખી દઉં ચાલશે. ત્યાં તો 2 દિવસ દુખે તો ઘરે જઈને ઘરે બેસીને ચિંતા નથી. ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે, જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હોસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વિડીયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે. માહિતી અનુસાર હોસ્પિટલમાં દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના ગુજરાત હોસ્પિટલ સ્કેમ સામે આવી છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરવામાં આવી રહી છે. યુટ્યુબમાં આ પ્રકારના અનેક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા વિડીયો ગુજરાતની કોઈ હોસ્પિટલના છે.